બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની કુલ 23 બેઠકો માટે શુક્રવારે સમગ્ર ગુજરાતમાં ચૂંટણી યોજાઈ હતી. સુરત જિલ્લાના બારડોલી કોટ સંકુલ ખાતે પલસાણા બારડોલી અને મહુવા તાલુકાના વકીલોએ ઉત્સાહભેર મતદાન કર્યું. આ ચૂંટણીમાં કુલ 99 ઉમેદવારો ઉમેદવારી નોંધાવતા ચૂંટણીમાં રસપ્રદ જંગ જામ્યો હતો. બારડોલી કોટ સંકુલ ખાતે પલસાણા બારડોલી અને મહુવા તાલુકામાં વકીલાત કરતા કુલ 281 વકીલો મતદાન માટે નોંધાયા હતા. સવારે લગભગ 10:30 વાગે એક સિનિયર વકીલ દ્વારા મતદાન પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી. સાંજે 4 વાગ્યા સુધી ચાલેલા મતદાનમાં કુલ 182 વકીલોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન બારડોલી કોટ સંકુલ ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સમગ્ર મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. હું કેતનકુમાર ગોપાલભાઈ મિસ્ત્રી બારડોલી ચૂંટણી મથકના પોલિંગ ઓફિસર તરીકે જવાબદારી હતી. આજરોજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનું ઇલેક્શન હતું, જેમાં 99 ઉમેદવારો ઊભા રહ્યા હતા. તેમાંથી 23 મત આપવાના હતા દરેક ઉમેદવારે. બારડોલી મથક ચૂંટણી મથક પર બારડોલી, મહુવા અને પલસાણા તાલુકાના તમામ વકીલ મિત્રો અહીંયા ઉત્સાહભેર મતદાન કરવા આવ્યા હતા. જેમાં 281 વોટ આપવાના હતા, જેમાંથી 182 વોટર્સે અહીંયા મતદાન કર્યું છે. જેમાં વૃદ્ધ વકીલશ્રીઓ તથા અત્યારના નવા પણ વકીલો આવીને સારી રીતે મતદાન કર્યું છે. કોઈ પણ તકરાર વગર અહીંયા શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું છે.